यूट्यूब चैनल में तो आपનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો આજે જે ગુજરાત પોલીસ ભરતીમાં મિત્રો એક અપડેટ મળી છે મિત્રો, તે તમને મિત્રો ખ્યાલ હશે મિત્રો, જે ગુજરાત પોલીસ ભરતીમાં જે રનિંગ એટલે કે મિત્રો જે ફિઝિકલ ટેસ્ટ મિત્રો જે નવેમ્બરમાં યોજાવાનો હતો, તો એની તારીખ મિત્રો હવે લંબાઈ છે। એટલે હવે મિત્રો આ જે તારીખ જે છે ડિસેમ્બરની આજુબાજુ, જે 10 ડિસેમ્બર 10 અથવા ડિસેમ્બર 15 તારીખની આજુબાજુ જે શારીરિક કસોટી શરૂઆત થશે। અને ત્યારબાદ મિત્રો જે લેખિત પરીક્ષાનો પણ કાર્યક્રમ હવે લંબાઈ છે, એટલે લેખિત પરીક્ષાની પણ તારીખ મિત્રો હવે ક્યાંક ને ક્યાં લંબાશે। તો આજના વિડીયોમાં આપણે વિસ્તૃત માહિતી આપણે જોઈશું। તો મિત્રો પોલીસ ભરતીને લઈને અપડેટ મહત્વની કહી શકાય છે રનિંગ બાબતની હતી મિત્રો, તે પોલીસ ભરતીની મિત્રો શારીરિક કસોટી હવે મિત્રો નવેમ્બરની જગ્યાએ મિત્રો જે ડિસેમ્બરના પહેલા કે બીજા વીકમાં મિત્રો શરૂઆત થશે। તો આજે 10 અથવા 15 ડિસેમ્બરની વચ્ચે જે પરીક્ષા લેવાશે, અને જે 25 નવેમ્બરના રોજ મિત્રો પહેલાં આપણે વાત કરી કે ફિઝિકલ ટેસ્ટ યોજાવાનો હતો, તો હવે મિત્રો નવી તારીખ મિત્રો વાત કરી કે ડિસેમ્બરમાં મિત્રો 10 અથવા 15 તારીખની આસપાસ મિત્રો શરૂઆત થશે। તો આ મિત્રો ફિઝિકલ ટેસ્ટ મિત્રો કેમ લંબાય, શારીરિક કસોટીની તારીખ કેમ લંબાય મિત્રો, તેના વિશે આપણે વાત કરીશું। તો અહીંયા આપણે ઓફિશિયલી માહિતી મિત્રો આપણે જોવાના છે કે ગુજરાત પોલીસમાં મિત્રો 25 નવેમ્બરના રોજ જે ફિઝિકલ ટેસ્ટ યોજાવાનો હતો મિત્રો, આ જે ભરતી બોર્ડના અધ્યક્ષ પહેલાં મિત્રો હસમુખ પટેલ હતા, અને તેઓ હવે જીપીએસસીના અધ્યક્ષ બની ગયા છે। તો તેમને પણ અગાઉ માહિતી આપી હતી ટ્વિટર દ્વારા કે 25 નવેમ્બરના રોજ મિત્રો શારીરિક પરીક્ષા લેવાની છે। પણ હવે તારીખ લંબાઈ તો કેમ લંબાઈ મિત્રો, તો તેની આપણે અહીંયા વાત કરીએ કે શારીરિક કસોટીમાં જે મિત્રો ચીપ આવે છે મિત્રો, તે હજુ સુધી મિત્રો પૂરતા પ્રમાણમાં આવી નથી। એટલે મિત્રો જે પણ ઉમેદવાર મિત્રો જેઓ રનિંગ કરે છે, તો તેમના પગમાં એક ચીપ બાંધવામાં આવે છે, ત્યાં મિત્રો ટાઈમિંગને તે બધું સેટ કરવામાં આવે છે। તો એ પૂરતા પ્રમાણમાં આવી નથી, તો એના કારણે મિત્રો પરીક્ષા જે પાછી ઠેલાઈ, એટલે ફિઝિકલ ટેસ્ટ મિત્રો ફરી પાછળ ગયો છે મિત્રો। તો આ માહિતી હતી। તો કેમ લંબાઈ તારીખ, તો એની આપણે સંપૂર્ણ વાત કરીશું। તો મિત્રો આપણે વાત કરીએ કે હવે ફિઝિકલ ટેસ્ટ જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી મિત્રો જે નવી તારીખ એની જે વાત કરીએ આપણે કે લેખિત પરીક્ષાની ક્યારે જે લેવાશે, તો એની આપણે વાત કરીએ કે લેખિત પરીક્ષા આપણે માનો કે મિત્રો અહીંયા વાત કરીએ આપણે ઓફિશિયલી માહિતીની તો નથી, પણ મિત્રો આપણે અહીંયા એક અનુમાન કહ્યું છે કે જો આપણે 1 મહિનો ચાલે મિત્રો ફિઝિકલ ટેસ્ટ, તો ફિઝિકલ ટેસ્ટ મિત્રો આપણે અહીંયા વાત કરીએ કે જે 15 તારીખની આજુબાજુ કદાચ ડિસેમ્બરમાં સ્ટાર્ટ થાય, તો 15 તારીખ સુધી જે ઉત્તરાયણ પહેલાં કે 14 તારીખ પહેલાં મિત્રો ક્યાંક ને ક્યાંક જે વાત કરી કે ફિઝિકલ શારીરિક કસોટી યોજાય, અને ત્યારબાદ મિત્રો જે પણ મિત્રો ગ્રાઉન્ડમાં પાસ થયા છે, આ વખતે મિત્રો રનિંગ્સના માર્ક્સ નથી, એટલે ખાલી આપણે ક્વોલિફાઈઝ કરવાનું છે ગ્રાઉન્ડ પર પાસ કરીને, જે ટેસ્ટ હાઇટ વજન એ બધું હોય છે। તો એ પાસ થયા પછી જે પણ મિત્રો પાસ થયા છે, તો તેમને લેખિત પરીક્ષા આપવા મળશે મિત્રો, એના માર્ક્સ રનિંગના આ વખતે નથી મિત્રો, એ ધ્યાનમાં રાખવાનું છે। તો લેખિત પરીક્ષા વાત કરી કે ફેબ્રુઆરીના પહેલા વીકમાં કદાચ આવી શકે, આ હતી મિત્રો કોન્સ્ટેબલની આપણે વાત કરીએ। એની પહેલાં તો પીએસઆઈની આવવાની છે, પણ પીએસઆઈની જો જાન્યુઆરીના લાસ્ટ વીકમાં કદાચ યોજાય, તો ફેબ્રુઆરીના પહેલાં અથવા બીજા વીકમાં મિત્રો આ જે લેખિત પરીક્ષા યોજાવાની શક્યતા રહેલી છે મિત્રો। તો આ માહિતી મિત્રો સારી લાગી તો આગળ તમારા મિત્રો સુધી પહોંચાડજો। નવી માહિતી સાથે મળીશું। જય હિન્દ, જય ભારત, આભાર મિત્રો।